નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો આ ચેપ્ટર જે સેક્રેટરીયલ પ્રેક્ટિસનું છે એ ચેપ્ટર છેલ્લે શરૂ કર્યું છે અને આ ચેપ્ટરની અંદર વિવિધ જે બાબતો છે એનો અર્થ, એના જે પ્રકારો છે એમાંથી થોડા ઘણા પ્રકારો આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં સમજ્યા છે. તો છેલ્લે આપણે કંપની સેક્રેટરી 3 પ્રકાર છેલ્લે આપણે સમજ્યા હતા. એ 3માં છેલ્લો પ્રકાર કંપની સેક્રેટરી હતો. ખાનગી સેક્રેટરી, રાજદૂત જે છે રાજકીય સેક્રેટરી અને કંપની સેક્રેટરી. આ ત્રણેય પ્રકારો અને એની વિગતવાર માહિતી આપણે છેલ્લા લેક્ચરમાં મેળવી. આ ચેપ્ટર આમ નાનું એવું છે એટલે આજે આ ચેપ્ટર પૂર્ણ પણ થઈ જશે, પણ આમાં જે હવે પ્રકારો બાકી છે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ જે પ્રકાર આવે છે એ ઉપર જઈએ છીએ, જે છે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, કંપની સેક્રેટરી પછી આ ચોથો પ્રકાર એ તમને અહીંયા બતાવેલો છે. ટેક્સ્ટ બુકમાં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જે બાબતો છે હું એમાંથી તમને સમજાવું છું. રાજદૂત કાર્યાલય એટલે સેક્રેટરી ઓફ એમ્બેસી કહેવાય છે. આ સેક્રેટરીની શું વિશેષતા છે? તો હવે તમે સમજી શકો કે દરેક જે ભાગ છે, દરેક બાબતો છે એમાં સેક્રેટરીનું સ્થાન છે અને એટલે જ સેક્રેટરી મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે. હવેનો રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી જે કહેવાય છે કે આ સેક્રેટરી એવો છે જે અન્ય દેશોમાં એ રહે છે. એટલે કે ભારતનો હોય કોઈ પણ વ્યક્તિ, એને સેક્રેટરી બનાવીને બીજા દેશમાં મોકલવામાં આવે. આવી જ રીતે ભારતના અલગ અલગ લોકોને જે આ માટે લાયક છે એને અલગ અલગ દેશોમાં મોકલવામાં આવે છે. એવું દરેક દેશ જે છે એ વિવિધ જે દેશો છે એની અંદર પોતાના આવા વ્યક્તિઓને મોકલે છે, જે ત્યાં જ રહી અને પોતાના દેશ એટલે કે જે દેશનો એ છે એ દેશમાં કેવી પરંપરા છે, સાંસ્કૃતિક કેવી બાબતો છે એનેથી ત્યાંના લોકોને પરિચિત કરાવે છે અને આ બાબતે દેશના હિતોનું રક્ષણ પણ કરે છે. એ ત્યાં રહી અને ત્યાંના લોકોને, દાખલા કે ભારતનો કોઈ વ્યક્તિ બીજા કોઈ દેશમાં છે, સપોઝ આપણે લંડનમાં છે, તો એ ત્યાંના લોકોને ભારતનું જે દ્રષ્ટિબિંદુ છે, ભારતની જે પરંપરાઓ છે એની વિશેથી પરિચિત કરાવે છે. આને આ જે સેક્રેટરી છે એને રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી કહેવાય છે, પણ આમાં એક એનું બીજું પણ નામ છે જે એલચી એવો પણ કહેવાય છે. એલચી, બરાબર, ખાવાની નહીં પણ આવી એલચી એવો એને કહેવાય જ છે, એનું નામ જ છે એલચી, બરાબર. એવી રીતે પણ આ વ્યક્તિ બહારના દેશોમાં રહે છે અને જે કોઈ દેશનો એ છે એનો વ્યવસ્થિત જે બધી બાબતો છે એનાથી બીજા બહારના જ્યાં રહે છે ત્યાંના લોકોને એને બાબતોથી પરિચિત કરાવે છે. આવું કામ એ આવા સેક્રેટરીનું છે, જેને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. એનું મુખ્ય કામ છે, બરાબર. આમાંથી તમને આ બધા જે પ્રકારો છે એમાંથી આવી રીતે અલગ પણ પૂછાય કે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એટલે શું, અથવા એની વિશે સમજાવો તો આ પેરેગ્રાફ જે છે એ તમારે એટલો લખવાનો. કોઈ પણ 3 પ્રકારો સમજાવો તો તમને જે યોગ્ય લાગે એ 3 પ્રકાર તમે સમજાવી શકો છો. એવી રીતે પણ પ્રશ્નની રીતે આજ યાદ રાખવાનું છે, બરાબર. તો આવી રીતે એનું મુખ્ય કામ છે કે જે પોતાના દેશના હિતનું તો રક્ષણ કરે છે, સાથોસાથ પોતાના દેશનું જે દ્રષ્ટિબિંદુ છે, આ દેશમાં કેવી પરંપરા છે, સંસ્કૃતિ કેવી છે, એથી બહારના દેશના લોકોને પરિચિત કરાવવાનું કામ કરે છે. તો એ છે રાજદૂત કાર્યાલય. ત્યાર પછી આગળ જે એક પ્રકાર આપેલો છે એ છે વિભાગીય સેક્રેટરી. વિભાગીય સેક્રેટરી એટલે ડિપાર્ટમેન્ટલ સેક્રેટરી. આ સેક્રેટરી શું છે એની વિશે થોડી વાત સમજીએ. તો આપણું જે લોકશાહી પદ્ધતિ છે એમાં આપણે ખબર છે કે લોકો, પ્રજા જે છે એ વિધાનસભ્યો કે સાંસદને જે છે એ ચૂંટવાનું કામ કરે છે. ત્યાંથી એમાંથી બહુમતી જે પક્ષ ધરાવે છે, જે પક્ષ છે, દાખલા કે કોંગ્રેસ, ભાજપ, એવી રીતે વિવિધ પક્ષ, એવું બધા દેશોમાં જે કંઈ અલગ અલગ નીતિ હોય, આપણે આ રીતે છે. તો એ મુજબ એ પક્ષ આખો જે બહુમતીવાળો છે એ સરકારની રચના કરે છે, બરાબર. એ મુજબ એની સરકાર આખું નેતૃત્વ કરે છે અને એમાંથી એ પ્રધાનમંડળની રચના કરે છે.
અને એના વિવિધ જે પ્રધાનો છે એ આ મંડળ કે ખાતાને જે છે એ સંભાળ રાખે છે. તો આ જે પ્રધાન છે એ જે તે ખાતું સંભાળે એનો વહીવટ ચલાવવા માટે એ પ્રધાનનું જે ખાતું છે ને બરાબર એનું આખું જે વહીવટી કામ છે એ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક થાય છે એને વિભાગીય સેક્રેટરી કહેવાય છે. એટલે કે પ્રધાન જે વિભાગનો છે ડિપાર્ટમેન્ટનો એ વિભાગનું કામ વહીવટીય કામ રોજબરોજનું કામ કરવા માટે પણ એ કોઈક સક્ષમ અધિકારીની નિમણૂક કરે છે અને એ અધિકારી એટલે વિભાગીય સેક્રેટરી. એ વિભાગીય અધિકારી પણ છે પણ વિભાગીય સેક્રેટરી આપણું નામ જ એ છે. બરાબર. તો એ રીતે આ બોલાશે એટલે એને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતે આખી પદ્ધતિ જે છે એ મુજબ આવા સેક્રેટરી હોય છે અને પ્રધાન મંડળ જે એમાં પ્રધાનો પોતાના જે ખાતાવાર જે ખાતા સંભાળે છે એનું કામ કરવા માટે આ વિભાગીય સેક્રેટરી છે. આવા સેક્રેટરી તરીકે ખાસ કરીને મુખ્યત્વે સનદી અધિકારી, સનદી એટલે આઈએએસ ઓફિસર, જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ઓફિસર જે ક્લાસ 1 જેવા અધિકારી પણ કહી શકાય છે, એવા લોકો ખાસ કરીને એ અધિકારીની નિમણૂક અહીંયા થતી હોય છે. બરાબર. બીજું, આવા અધિકારીઓ મુખ્યત્વે જે નીતિ ઘડતરનું કાર્ય જે છે એ મુજબ એ ચાલે છે કે નહીં એ જોવાનું કાર્ય કરે છે અને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે જે છે એ પોતાનું કાર્ય કરે છે. આવા વિભાગો આપણી સરકારોમાં પણ ઘણા બધા છે. તો આવા જે સંચાલન કરવાનું જે કામ કરે છે એ પ્રમાણિકપણે નિષ્ઠાપૂર્વક અને કાયદાકીય રીતે સંચાલન આવા સનદી અધિકારીઓના ફાળે આવે છે અને એટલે એ વિભાગીય સેક્રેટરી કહેવાય છે. તો આવા કેવા વિભાગો છે જેના તમને ઉદાહરણ પણ આપ્યા છે? શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી, નાણાં વિભાગના સેક્રેટરી, આવા જે બધા આપણા મંડળો છે જે સરકારમાં એમાં બધામાં સેક્રેટરી હોય છે અને એટલે એને વિભાગીય સેક્રેટરી કહેવાશે. બરાબર. તો આ પણ એક પ્રકાર છે. ટૂંકમાં કોઈ લગભગ એવું સ્થાન બાકી નહીં હોય કે જ્યાં સેક્રેટરી જેવો હોદ્દો નહીં હોય. એ બહુ અગત્યનું બની ગયું છે. હજી પણ જે બાકી છે એ મુજબ આપણે એને આગળ સમજશું તો તમને પૂરો ખ્યાલ આવી જશે કે સેક્રેટરીની અગત્યતા શું છે. તો આ છે વિભાગીય સેક્રેટરી, જેનો 5મો પ્રકાર છે. બરાબર. તો આવા સેક્રેટરી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે કાયદાકીય સૂઝબૂઝથી સંચાલન કરે છે અને દરેક વિભાગોમાં એ અલગ અલગ જે છે એ આવા સેક્રેટરી નિમાય છે. એટલે વિભાગ વાઇઝ નિમાય છે એટલે એને વિભાગીય કહેવાય છે. બરાબર. તો આ છે આ પ્રકાર. હવે જે એક પ્રકાર આવે છે એ છે મંડળના સેક્રેટરી. મંડળના સેક્રેટરી આ જે પ્રકાર છે એ આખા પ્રકારમાં તમને ખ્યાલ છે કે કંપની સેક્રેટરીમાં 2 પોઈન્ટ હતા, સામાન્ય અને વહીવટી સેક્રેટરી. એના સબ પોઈન્ટ તરીકે આપ્યા છે, સબ ટાઈપ તરીકે. હવે આ મંડળના સેક્રેટરીના પણ ઘણા બધા જે છે એ એના પ્રકારો એના સબ ટાઈપ તરીકે આપેલા છે. એને ધ્યાનમાં લઈ અને આ એવા છે જે ભારતની જે સંસ્કૃતિ છે, માનવ સંસ્કૃતિ, એમાં જે કોઈ મંડળ બને છે એવા વિભાગો બને છે કે જેમાં પણ સેક્રેટરી જે છે એની પોસ્ટ ખૂબ જ અગત્યની થઈ ગઈ છે અને આર્થિક, સામાજિક હોય કે સાંસ્કૃતિક બાબતો એ બધાનો વ્યાપ અને વિસ્તાર સ્વરૂપ એમાં ફેરફાર થાય છે અને એના દરેક વિસ્તાર સ્વરૂપમાં સેક્રેટરીનું સ્થાન જે છે એ અલગ અલગ છે. તો આવા કેટલા બધા મંડળો જે છે ધીમે ધીમે ઊભા થતા ગયા છે. આ બધા મંડળોની અંદર પણ એક સક્ષમ અધિકારી જેવો જે હોદ્દો છે એ સેક્રેટરીનો છે. તો આ કયા મંડળો છે કે જેની અંદર પણ સેક્રેટરી છે એ આપણે આગળ જોઈએ છીએ અને આમાંથી ઘણાથી આપણે પરિચિત પણ હોઈએ છીએ. એક પછી એક પ્રકાર આ મંડળના સેક્રેટરીના જોઈએ છીએ. આના સબ પોઈન્ટ તરીકે, સબ ટાઈપ તરીકે આવી જશે. આમાં જે પહેલો આવે છે એ છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. વિદ્યાર્થી મંડળ, બરાબર, જે કહેવાશે સ્ટુડન્ટ યુનિયન સેક્રેટરી. બરાબર. આમાં જે વિશેષતા છે એ શું છે? તો વિદ્યાર્થીઓ જે શાળા અને કોલેજના છે, બરાબર, એની અંદર આવા જે મંડળોની રચના થતી હોય છે. ખાસ કરીને આમાં કોલેજમાં વધારે હોય છે. શૈક્ષણિકમાં શાળાની અંદર તો કેપ્ટન જે કહી શકાય એ જ ક્લાસ વાઇઝ કરે છે મોનિટરિંગ.
પણ એમાં પણ કોલેજોમાં વધારે, પણ શાળા કોલેજ બંનેમાં પણ આવા હોઈ શકે. આ જે પ્રણાલી છે લોકશાહીની, એની સમજ આપવા માટે વિદ્યાર્થીઓને શું ક્રિયાઓ છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો શું છે, એ દ્વારા આ વ્યક્તિને ચૂંટવામાં આવે છે. એટલે આ ચૂંટાઈને આવે છે, કારણ કે આમાં એમની એક પ્રકારે ચૂંટણી થાય છે, એમને વોટ આપવામાં આવે છે અને એ વ્યક્તિ જે છે એ એનો સેક્રેટરી બને છે. બરાબર. જે વિદ્યાર્થી શાળા કે કોલેજમાં હોય છે એની માટે આ કામ કરે છે. તો આવા જે વ્યક્તિઓ છે એ ચૂંટાઈને આવે છે અને વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી કોઈ એવા વ્યક્તિને જે છે એ ચૂંટીને લાવે છે કે જે એમના વતી જે કાંઈ મહત્ત્વના કાર્યો છે, કોઈ ઉપરી રજૂઆત કરવાની હોય તો એ બધી બાબતો એના દ્વારા કરે છે વિદ્યાર્થીઓ કોલેજોમાં કે શાળામાં. બરાબર. એમને પડતી મુશ્કેલીઓ માટે આવા સેક્રેટરી નિમાય છે. અને GS એટલે કે જનરલ સેક્રેટરી તરીકે પણ ઓળખી શકાય છે. અને GS કહેવાય છે. ખાસ કરીને કોલેજમાં જે છે એ આ શબ્દો બહુ જ લોકપ્રિય છે. સ્કૂલ લેવલે કેપ્ટન કે મોનિટર એવા શબ્દો કહેવાય, પણ એ ક્લાસના મોનિટર કે, પણ આ તો શાળાના વિદ્યાર્થીઓ જે કાંઈ હોય કે કોલેજના જે કાંઈ વિદ્યાર્થીઓ જેટલી કોલેજના છે એ બધાને કાંઈ મુશ્કેલી હોય કે એમની મુશ્કેલીઓને દૂર કરવા માટે, એમના પ્રશ્નો સાંભળવા માટે આવા વ્યક્તિઓને વિદ્યાર્થીઓ ચૂંટીને લાવે છે, એમની ચૂંટણી કરવામાં આવે છે અને પછી એ વ્યક્તિઓ GS બને છે. બરાબર. તો આ એક મંડળ કહેવાશે, એટલે એને વિદ્યાર્થી મંડળના સેક્રેટરી તરીકે મંડળના પ્રકારમાં મુકાયેલું છે. બરાબર. તો આ કહેવાશે વિદ્યાર્થી મંડળના. ત્યાર પછી જે નેક્સ્ટ આવે છે એ એક પ્રકાર છે અને એ પ્રકાર છે ક્લબના સેક્રેટરી. ક્લબ. બરાબર. હવે અત્યારે ધીમે ધીમે જે છે ક્લબ કલ્ચર પણ જે છે એ ઘણું બધું વિકસતું જાય છે. તમે જુઓ છો કે વિવિધ ક્લબ જે છે એ અસ્તિત્વમાં આવે છે. મોટા શહેરોમાં તો ઘણી બધી ક્લબ જે છે એ ચાલતી હોય છે, અને એ ક્લબનું પણ સંચાલન કરવા માટે, એમનું ધ્યાન રાખવા માટે, રોજબરોજનું એમનું કામ કરવા માટે પણ કોઈ એવા સક્ષમ વ્યક્તિની જરૂર પડે છે જે આવું કામ કરી શકે. તો એ મુજબ આ ક્લબના, તો એમાં આવી જશે કે જે રમતગમત અને સાંસ્કૃતિક જે બાબતો માટે એમને પ્રોત્સાહન આપવા માટે જે સરકારની પણ જે ટૂંકમાં એવી ક્લબની જે રચના થાય છે એના સેક્રેટરી બને છે. અને એની સ્થાપના મુજબ આ સેક્રેટરી જે છે એ સાંસ્કૃતિક, રમતગમત એવી જે અલગ અલગ બાબતોની ક્લબ છે એમાં સંચાલન કરવાનું કામ કરે છે, એના કાર્યો કરવાનું કામ કરે છે. આવી કેટલી બધી ક્લબ ઘણી બધી અસ્તિત્વમાં છે, જેમાં ખાસ કરીને તમને ઉદાહરણ આપ્યું છે કે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત. બરાબર. જે સ્પોર્ટ્સની ક્લબ છે. BCCI જે પણ આખી ક્લબ છે, તમને ખ્યાલ છે ક્રિકેટને લગતી. તો આવી વિવિધ ક્લબ, અને એવી તો બીજી ઘણી બધી ક્લબ હશે કે જેની અંદર પણ આવા સેક્રેટરી છે. તો આ મંડળ છે એ રીતે આ ક્લબના સેક્રેટરી છે. ક્લબનું અલગ અલગ જે બંધારણ છે એ મુજબ એને પણ ચૂંટીને લાવવામાં આવે છે આવા સેક્રેટરીને, કે જે કોઈ વ્યક્તિ આમાં યોગ્ય લાગે એ લોકો મુજબ એમને વોટિંગ થાય છે અને એ વોટિંગ મુજબ એ વ્યક્તિ ચૂંટાઈને આવે છે. અથવા તો ઘણીવાર નીમવામાં પણ આવે છે. બરાબર. ઘણીવાર એની નિમણૂક થાય છે. ઘણી ક્લબ જે છે એ વોટિંગ કરીને લાવે છે. આનું મુખ્ય કાર્ય જે છે એ પ્રવર્તમાન નિયમો મુજબ સંચાલન અને વિકાસ કરવાનું છે. જે બંધારણ ક્લબનું છે એ મુજબ એના જે નીતિ નિયમો છે એ મુજબ એ નિયમો અને એના જે સંચાલન કરવાનું કામ એ આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય રહેશે. તો આવી ક્લબ જે કાંઈ જ્યાં પણ અસ્તિત્વમાં છે ત્યાં પણ આવા સેક્રેટરીઓ હોવાના જ છે. પણ આ ક્લબ એક નાના એવા મંડળ તરીકે બોલાય છે, એટલે એને મંડળના સેક્રેટરીના ભાગમાં જ મુકાયેલું છે. તો તમે સમજી શકો કે કંપની સ્વરૂપ, પ્રાઇવેટ સેક્રેટરી, દેશ વિદેશમાં સેક્રેટરી, આ હોદ્દો જે છે કેટલો બધો અગત્યનો, મહત્ત્વનો બનતો જાય છે અને બની રહ્યો છે. બરાબર. તો આવા મંડળ, નાના નાના મંડળો પણ જે છે પોતાના કામ કરવા માટે સેક્રેટરી જેવો મહત્ત્વનો હોદ્દો રાખે છે. એટલે આ હોદ્દો એટલો બધો મહત્ત્વનો થઈ ગયો છે કે આની વગર ચાલતું જ નથી, એવું પણ કહી શકાય કે આવો હોદ્દેદાર તો હોવો જ જોઈએ.
બરાબર. છતાં પણ આના જે મંડળના હજી પણ આપણે જે બાબતો છે એ પણ આપણે સમજીએ છીએ. તો વિદ્યાર્થી મંડળ અને ક્લબના સેક્રેટરી સિવાય બીજે ક્યાં ક્યાં મંડળમાં સેક્રેટરી હોય છે એમાં આવે છે એ નેક્સ્ટ પોઈન્ટ છે, અને એ છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. વિદ્યાર્થીઓના મંડળમાં તો સેક્રેટરી હોય જ છે સ્કૂલ કોલેજમાં, પણ શૈક્ષણિક સંસ્થાઓ પણ પોતાનું કામકાજ કરાવવા માટે, રોજબરોજનું કામ કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે. એને કહેવાય છે શૈક્ષણિક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સેક્રેટરી. મોટા મોટા જે શહેરો છે, ખાસ કરીને દિલ્હી, કોટા, અમદાવાદ, એની અંદર આપણને ખબર છે કે આવા મોટા શહેરોમાં શૈક્ષણિક જે સંસ્થાઓ છે એ વિકસતું જાય છે. એટલે આખું એક શૈક્ષણિક હબ બનતું જાય છે કે જેનો જ્યાં જ્યાં સારા સારા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બધા ઊભા થતા જાય છે. દિલ્હી છે, કોટા છે, અમદાવાદ, વડોદરા, આવા બધા મોટા મોટા શહેરો છે, બેંગ્લોર છે, બરાબર. તો ત્યાં એક પ્રકારનું શિક્ષણનું જ આખું જે છે વાતાવરણ છે. એટલે કે વિકાસ, યુનિવર્સિટી, બધા સ્કૂલ્સ, બધી જે છે એ કોલેજીસ છે, આ બધું એક વિશાળ સંકુલ જે છે એ ઊભા થાય છે. અને આ બધાનું નિયમન કરવા માટે, સંચાલન કરવા માટે પણ સેક્રેટરી જે છે એની નિમણૂક ઘણી બધી જરૂરી બની જાય છે. આવી શૈક્ષણિક સંસ્થાઓનું જે સંચાલન કરવા માટે છે એ સેક્રેટરી હોય છે. બીજું, આમનું મુખ્ય જે વહીવટી અધિકારી એ તરીકે ફરજ બજાવે છે. ઘણા અને મુખ્ય વહીવટી અધિકારી એવો શબ્દ પણ વાપરે છે, પણ એ સરવાળે તો સેક્રેટરી જ કહેવાય છે. મેનેજમેન્ટને લગતું કામ પણ હવે સેક્રેટરીના ફાળે આવતું જાય છે. કંપનીમાં તો મેં તમને અગાઉ કીધું કે સંચાલક મંડળ જે છે આખું સંચાલન કરે છે, પણ આવા મંડળ છે, વિવિધ જે ક્લબ છે, એવી બધી જે બાબતો છે એની અંદર તો ખાસ કરીને આ વહીવટી અધિકારી એ બધું વહીવટનું કામ પણ સેક્રેટરી કરે છે. એટલે સેક્રેટરી એ એક વિશેષ સ્થાન હવે એના સમયમાં એ ધીમે ધીમે સમાજમાં ધરાવતું થઈ ગયું છે. એટલે જ આ અભ્યાસક્રમમાં પણ આ બાબતોથી તમને પરિચિત કરાવવામાં આવે છે. આગળ પણ તમે જો અભ્યાસ કરવા માગો તો કંપની સેક્રેટરી જે CS નો અભ્યાસક્રમ છે, જે CAની જેમ જ એટલો જ અઘરો અને મહત્ત્વનો અભ્યાસક્રમ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ પણ કોમર્સનો ટોપ લેવલનો અભ્યાસક્રમ છે. એવી જ રીતે કંપની સેક્રેટરી જે CS કહેવાય છે એ પણ એટલો જ અગત્યનો અભ્યાસક્રમ છે. અને એ દ્વારા પણ તમે સારી સારી મોટી કંપનીમાંથી કોઈ કંપનીમાં આ સેક્રેટરી જેવું મહત્ત્વનું સ્થાન અને એક ઊંચો હોદ્દો સમાજમાં પ્રતિષ્ઠા મેળવી શકો છો. તો એ આગળનો અભ્યાસક્રમ પણ, તો હજી પણ કંપની સેક્રેટરીનું આખું ચેપ્ટર પાછળ આપણે આવવાનું જ છે, બીજું ચેપ્ટર જ છે, એમાં આપણે આ વિશે પણ થોડી વધારે વાત કરશું. ટૂંકમાં આ બધી બાબતોથી કહી શકાય કે આ સ્થાન એ અત્યારે સમાજમાં ખૂબ મહત્ત્વનું બની ગયું છે. ત્યાર પછી હજી પણ જે મંડળના સેક્રેટરીના જે બાબતો બાકી છે એમાં એક પ્રકાર આવે છે મજૂર મંડળના સેક્રેટરી. મજૂર મંડળ, બરાબર, એના પણ સેક્રેટરી છે. અને આ મજૂર મંડળની અંદર મજૂરો, કર્મચારીઓની જે માગણી છે એ સરકાર સમક્ષ મૂકવાનું કામ જે છે એ આ સેક્રેટરી કરતા હોય છે. કર્મચારીઓને પણ જે કાંઈ પ્રશ્નો છે, પોતાની જે કાંઈ માગણીઓ છે, કર્મચારીઓ, મજૂરોને, એ લોકોની માગણી માટે પણ એ લોકો મંડળોની રચના કરે છે. અને એના જે મંડળનું કામકાજ કરવા માટે જે હોય છે એ પણ અહીંયા સેક્રેટરી તરીકે, મંડળના સેક્રેટરી કે મજૂર મંડળના સેક્રેટરી તરીકે ઓળખાય. એટલે આ બધી ટૂંકમાં મંડળીઓ છે, એટલે આખો વિભાગ એ મંડળના સેક્રેટરી છે. પણ એમાં કયા કયા મંડળ બની શકે એ તમને આમાં એક પછી એક પોઈન્ટમાં સમજાવું. તો મજૂર મંડળના સેક્રેટરી, મજૂરોનું જે મંડળ છે, બરાબર, મજૂરોને પણ પ્રશ્નો હોય છે ઘણી બધી બાબતોમાં, પગારને લગતા ને એવા બધા, બરાબર. તો એ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે, એમના મંડળનું સંચાલન કરવા માટે પણ આ સેક્રેટરી જે છે એ કામ કરે છે. અને આમાં બે તમને ઉદાહરણ આપ્યા છે કે ભારતમાં ઇનટુક અને આઈટુક એ એવા મંડળ છે જે અત્યારે કાર્યરત છે અને મજૂરો માટે કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે આખો ભાગ છે એની અંદર જે આવા અગત્યના શબ્દો છે એની તમને આ ચેપ્ટર પૂરું થાય, જે કાંઈ ચાલુ છે ચેપ્ટર, એની પછી તમે પેજ ફેરવશો તો સ્વાધ્યાય પછી
પારિભાષિક શબ્દો એવા એક નાની એવી કોલમ આપેલી છે. એમાં તમને આ ઇનટુક અને આઈટુક અને બીજા ઘણા બધા શબ્દોના ફૂલ ફોર્મ જોવા મળશે. તમારી ટેક્સ્ટ બુકમાં તમે પેજ નંબર જોજો, આગળ 79 છે અત્યારે, એની પર પારિભાષિક શબ્દો તમારો સ્વાધ્યાય પૂરો થાય પછી છે. એમાં નીચેના બે શબ્દો જુઓ, ઇનટુક અને આઈટુકના ફૂલ ફોર્મ છે. બરાબર, આમાં તમને ઘણા બધા એવા શબ્દો છે જેના ઇંગ્લિશ પારિભાષિક શબ્દો વગેરે આપ્યા છે. એ પણ આપણે સમજવા માટે જરૂરી છે. ઇનટુકનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઇનટુક. અને આઈટુક ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન. બરાબર, તો એ રીતે આ બંનેના ફૂલ ફોર્મ છે જે અહીંયા બતાવેલા છે. આ સિવાય વિવિધ થોડાક શબ્દો જે જરૂરી છે એ પણ આપેલા છે. તો આ પણ તમારે સમજ માટે યાદ રાખવાના અને એને પણ પાકા કરવાના. બરાબર, તો આ રીતે મજૂર મંડળના સેક્રેટરી એ પણ ખૂબ અગત્યનું છે. એમની રજૂઆત અસરકારક બનાવવા માટે આવા સેક્રેટરીની નિમણૂક થાય છે. એક અમસ્તી વાત લખી છે કે ભારતના ભૂતપૂર્વ જે રાષ્ટ્રપતિ છે વીવી ગિરી, જે પહેલાં હતા, એમણે 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી. રેલ કર્મચારી સંઘ એટલે કર્મચારીઓ માટેનું એક મંડળ, એ એમણે જે તે સમયમાં બનાવ્યું હતું. એ પણ એક ઉલ્લેખનીય બાબત છે. ટૂંકમાં આવા મંડળો જે છે એ પણ આટલા વર્ષોથી અસ્તિત્વમાં છે. પણ હવે એની અંદર સેક્રેટરીનું સ્થાન જે છે એ પણ ઘણું બધું અગત્યનું બની ગયું છે. તો મજૂર મંડળના સેક્રેટરી છે. એ જ રીતે હવે જે પ્રકાર આવે છે એ છે વેપારી મંડળના સેક્રેટરી. વેપારીઓ જે એસોસિએશન બનાવે છે એ લોકોએ પણ પોતાની માટે, પોતાનું વેપારને લગતું કામ કરવા માટે આવા મંડળ બનાવ્યા છે અને એમણે પણ સેક્રેટરી જે છે એમની નિમણૂકને જરૂરી ગણી છે અને એટલે એમણે પણ સેક્રેટરી નિમણૂક કરી છે. વેપારી મંડળ, ઉત્પાદક મંડળ, સેવા મંડળીઓ, આવા બધા જે ધંધો રોજગાર જે એના જે ધંધા રોજગારમાં જે ઉદ્ભવતા પ્રશ્નો છે, બરાબર, એની રજૂઆત છે, એનો ઉકેલ, એ બધું કરવા માટે પણ સેક્રેટરી જે છે રાખવામાં આવે છે. તો એની માટે એ લોકો એસોસિએશન કે મંડળની રચના કરે છે અને આ મંડળીનું પણ રોજબરોજનું કામ સંચાલન સંબંધી બંધારણ મુજબ કરવા માટે પણ સેક્રેટરી હોય છે. જો વેપારીઓને પણ પોતાનું કામ કરવા માટે સેક્રેટરીની તો જરૂર પડે જ છે. તો ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી, એવા ઘણા બધા મંડળો છે. ફિક્કીનું ફૂલ ફોર્મ તમને આગળ મેં તમને જે હમણાં પારિભાષિક શબ્દો કીધા એમાં તમને મળી જશે. FICCI એવું નામ છે, ફિક્કી કહેવાય છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, 1927માં બનેલું આ એક મંડળ છે ફિક્કી. ચેમ્બર ઓફ કોમર્સ એ દરેક શહેરમાં છે, કારણ કે કોમર્સ એટલે વાણિજ્ય, એટલે ધંધા રોજગારને આગળ વધારવા માટે આ કોમર્સનું જે કાંઈ આખું એક મંડળ છે એ દરેક શહેરોમાં વિકસિત થતું હોય છે અને જે તે શહેરના ધંધા રોજગારને લગતા પ્રશ્નો છે એની રજૂઆત આ ચેમ્બર ઓફ કોમર્સ જ કરે છે. આપણે ભાવનગરમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ છે જ તે. બરાબર, તો આવી ધંધા રોજગારમાં કોઈ મુશ્કેલી પડતી હોય, એમને લગતા જે પ્રશ્નો છે એની રજૂઆત આ મંડળ કરે છે. પણ એ મંડળનું કામ કરવા માટે પણ કંપનીના સેક્રેટરી હોય છે એટલે એને વેપારી મંડળના સેક્રેટરી તરીકે કહેવાય છે. બરાબર, એટલે મંડળના સેક્રેટરીના આ પ્રકારો. અને છેલ્લો જે પ્રકાર આવે છે જે મંડળના સેક્રેટરીમાં છે એ છે સહકારી મંડળીના સેક્રેટરી. અને એની વિગત, સહકારી મંડળી, બરાબર, જે કોઓપરેટિવ સોસાયટીઝ બધી કહી શકાય છે. તો ઘણી બધી કોઓપરેટિવ સોસાયટી હોય છે અને એની અંદર પણ કામકાજ કરવા માટે આવા સેક્રેટરી છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન એટલે કે એનો વિકાસ થાય એ માટે સહકારી મંડળીઓની રચના થાય છે. આપણે અહીંયા પણ ઘણી બધી સહકારી મંડળીઓ છે. એવી સહકારી મંડળીઓનું કામકાજ, એની દેખરેખ રાખવા માટે પણ સેક્રેટરી હોય છે, જેના નીતિ નિયમો અનુસાર સંચાલનનું કાર્ય કરે છે. આમાં હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, તમે શબ્દો સાંભળ્યો હોય, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બધી જગ્યાએ હોય છે. શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, આ બધી જે કોઓપરેટિવ સોસાયટીઓ છે એ બધી કહેવાય છે સહકારી મંડળીઓ.
બરાબર. આપણે અહીંયા સહકારી હાટ જ આપવું છે, એ પણ એમાં પણ સહકારી મંડળીઓ છે. એ તમે સમજી શકો કે આવા બધા જે મંડળીઓ છે, સહકારી મંડળીઓ, એનું નીતિ નિયમોનું પાલન થાય, બંધારણ મુજબ કામ થાય, એ કામ કરવા માટે આ મંડળીઓ પણ પોતાની માટે એક એવા વ્યક્તિને રાખે છે કે જે એમનું રોજબરોજનું કામ કરી શકે. એ છે મંડળના પણ સહકારી મંડળીના સેક્રેટરી. તો આ વિવિધ પ્રકારો ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે હવે સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું, પાયાનું, મહત્ત્વનું થઈ ગયું છે. સેક્રેટરી વગર કોઈ પણ જે સેક્ટર છે કે સેક્શન છે એની અંદર ચાલતું નથી. એના વિવિધ પ્રકારો ઉપરથી આપણને જાણવા મળે કે એ ખૂબ જ મહત્ત્વનો છે. પણ જેમ આગળ માહિતી સંચારના ચેપ્ટરમાં આગળ વાત કરી કે પછી લેખિત અને મૌખિક બે પદ્ધતિ જ વધારે મહત્ત્વની હતી, અને એમાં પણ આપણે લેખિત ઉપર જ ભાર આપવાનો છે. એ જ રીતે આ ચેપ્ટરમાં સહકારી મંડળીના સેક્રેટરી સાથે વિવિધ જે મંડળના સેક્રેટરીના પ્રકારો પૂર્ણ થાય છે, અને સેક્રેટરીના જે 6 પ્રકારો મુખ્ય હતા એ પણ અહીંયા પૂર્ણ થયા. ટૂંકમાં આ ચેપ્ટર તો અહીંયા પૂર્ણ થઈ ગયું. પણ આગળ, કારણ કે આપણે આ બધા જે સેક્રેટરીના પ્રકારો આપ્યા, એ બધા પ્રકારો માટે આપણી આગળ સમજ નથી મેળવવાની. આપણી માટે છે કંપનીના સેક્રેટરીની સમજ. એટલે નેક્સ્ટ તમારે જે કાંઈ હવે આગળ આ વિષયમાં અને આ સેક્શનમાં જે કોઈ ચેપ્ટર આવશે એ કંપનીના સેક્રેટરીનો જ પોઈન્ટ લઈને આવશે, ને એની જ બાબતોથી આપણે પરિચિત થવાનું છે. આપણે હવે રાજદૂત કાર્યાલયનો વિભાગીય, ખાનગી સેક્રેટરી, એ બધા પ્રકારોને આ ચેપ્ટર માટે યાદ રાખી અને પછી આગળ જે છે એ માત્ર કંપની સેક્રેટરી માટે જ વાત કરવાની છે. તો આની પછીનું ચેપ્ટર કંપની સેક્રેટરીના નામથી જ આખું ચેપ્ટર રહેશે, જેમાં કંપની સેક્રેટરી એકચ્યુઅલી શું અગત્યતા કંપનીમાં ધરાવે છે એની વિશેની વાત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ ચેપ્ટર હું અહીંયા પૂર્ણ કરું છું. આ સેક્શન બીજું જે એસપી સેક્શન છે એનું આ પહેલું ચેપ્ટર આજે આપણે પૂર્ણ કર્યું છે, અને સેક્રેટરીની વિશેની માહિતી, એના પ્રકારો, અર્થ, વ્યાખ્યા સાથે સંપૂર્ણ સમજ જે છે એ પ્રાપ્ત કરી છે. પણ નેક્સ્ટ લેક્ચરમાં મળતા પહેલાં તમારે આ ચેપ્ટરમાં જે એના પ્રકારો, જે તમને સેક્રેટરીના પ્રકારનો જે ચાર્ટ આપ્યો છે વિવિધ પ્રકારોનો, એક દોરીને જ આપ્યું છે, એ અને છેલ્લા લેક્ચરમાં જે 3 પ્રકારો સમજાવ્યા હતા, ખાનગી, રાજકીય અને કંપની સેક્રેટરી, એ કંપની સેક્રેટરીનો પોઈન્ટ છે એના વિવિધ કાર્યોથી પૂર્ણ થાય છે. બંને પ્રકાર, સામાન્ય અને વહીવટ, એટલે સુધીનું, એટલે ચાર્ટ દોરવાનો છે ને આ 3 પ્રકાર, એટલું લખી અને તમારે હોમવર્ક સબમિટ કરાવવાનું છે. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર. તો અહીંયા હું આ લેક્ચર પૂર્ણ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર મળીએ છીએ અને નવા ચેપ્ટરથી બીજી વાત આગળ વધારશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.